હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું તેનો પાઠ 2 વાર્તા રે વાર્તા એની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. તો હવે આપણે વાર્તા જોઈશું. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે. એટલે કે ગુરુજીએ કહ્યું કે હું વાર્તા કહીશ, વાર્તાની શરૂઆત કરીશ અને પછીથી તમારે એ વાર્તા આગળ શું થયું એ તમારે જોડવાનું છે. તો ગુરુજીએ વાર્તા માંડી, એટલે કે ગુરુજીએ વાર્તાની શરૂઆત કરી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો, એટલે કે કંટાળી ગયો, બાવરો બની ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉગાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે, એટલે કે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ લાગેલી હતી. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી? રસદાર અને કસદાર, એટલે કે કેરીઓ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ હતી. ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ઘેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. હાથી ખૂબ ખુશ થયો, તેથી તેને એક ડાળી પકડી અને ડાળી તૂટી ગઈ. કરુણાશંકરે વાત સાંધી આપી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા, એટલે કે 3 ઈંડા ફૂટી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકડાટ મચાવી મૂક્યો. ચારે દિશાઓમાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. ઠંડે કલેજે એટલે કે એને સહેજ પણ પોતે જે ઈંડા ફોડી નાખ્યા છે એનું સહેજ પણ એને દુઃખ નથી. કમલે તાંતણો મેળવ્યો. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો. કા કા કા. હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કૂકડાની પડઘમ ગાજે છે. મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. હસીના કહે,
પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર કર્યો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. ધનજી કહે, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે. કોયલ ટહુકે છે. કબૂતર ગૂગવે છે. હોલો ગૂ ગૂ કરે છે. અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. કપિલ કહે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠી છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે, કા કા કા. મકન કહે, અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે, એટલે કે હાથી ખૂબ જ ગુસ્સે થાય છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. રતન કહે, સામે માર્ગ ખુલ્લો છે. પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી. બચવાનો એકે આરો નથી. દોડ્યો જાય છે. હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે. અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. લાલજી કહે, લીલુડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પેલે બાજુ વેરાન છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. અને આમ હાથી હદપાર થાય છે. હદપાર થવું એટલે કે તેને જંગલની હદની પેલે પાર જવા માટે સજા કરવામાં આવે છે કે તેને જંગલમાં આવવું નહીં. તેથી તે હદપાર થાય છે. કરુણાશંકર કહે, હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. ગમગીન હતી એટલે કે દુઃખી હતી. એની હદ પારીથી એ બેચેન બની હતી. એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી, એટલે કે દુઃખ વ્યક્ત કરતી હતી કે દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ એને સૂઝતું ન હતું. નરીમાન કહે, એને એકાએક એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતાં જ એ ઉડી નીકળી, વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી, પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. ખુરશીદ કહે, આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. ફાલ્ગુન કહે,
એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન. અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. વિશાખા કહે, કબૂતરી કહે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ગાણ નીકળી ગયો. એટલે અહીં કબૂતરી કહે છે કે તારા મન એ મજાક હતી, પણ તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું અને ઈંડા ફૂટી ગયા. રણમલ કહે, હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવ્યું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? રાગીણી કહે, કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. ધીરજ કહે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદપારીની સજા માફ કરી. કરુણાશંકર કહે, હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીતો ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે, એટલે કે આંબા તરફ લઈ જાય છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. અહીં શબ્દાર્થ આપ્યા છે. શિયાવિયા થવું એટલે કે ગભરાયેલા હોવું, એટલે કે ગભરાયેલું અથવા બાવરું. ઘડી બે ઘડી, જરાવાર, થોડો વખત. ફોદો એટલે કે લોચો. અહીં જે ઈંડા ફૂટી ગયા તેની વાત છે, તો ઈંડાનો લોચો. કકડાટ, કજિયો, રડારોડ અને કલ્પાંત. ગમગીન એટલે ઉદાસ, ખિન્ન. યાચના, વિનંતી અથવા પ્રાર્થના. હદપારી, હદપાર કે હદબાર થવું તે. હાંફળું ફાંફળું એટલે કે ગભરાયેલું, બેબાકડું. ચિત્કાર એટલે ચીસ. કસદાર એટલે કે રસાળ. રૂઢિપ્રયોગો આપ્યા છે. મોંમાંથી પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ગાળ નીકળી જવો તો ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવો. ઘેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે, ઢોલ જેવું વાદ્ય, જેને આપણે પડગમ કહીએ છીએ. અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.